નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સોની. તમે બહુ જ મહેનત કરો, આખું વર્ષ તમે અભ્યાસ કરો, મહેનત કરો, ઘણીવાર પૈસા વ્યાજે લેવા પડે, ઘણીવાર નોકરી કરવી પડે, દિવસ રાત કમાવવું પડે, પૈસા માંડ ભેગા કરીને સરકારી પરીક્ષા તમે આપો. નર્સિંગની પરીક્ષાની ભરતીની હું વાત કરી રહી છું, જ્યાં નર્સિંગની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. લગભગ 70,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, તૈયારી કરી રહ્યા હતા અને પરીક્ષા યોજાઈ પણ ખરી. 9 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાઈ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં. પરંતુ પરીક્ષાના આયોજન બાદ પરીક્ષા આખી લખાઈ ગઈ, પરીક્ષા ફૂટી લખાઈ ગઈ, પરીક્ષાની આન્સર કી સામે આવી છે. પછી સવાલ ઉભા થયા છે. દર વખતે જ્યારે કોઈ પણ પેપરમાં જરાક પણ ચૂક હોય છે, ગેરરીતિ હોય છે, તો પેપર લીક કે પેપર કૌભાંડ સામે આવે છે. આ વખતે ના તો પેપર લીક થયું છે, ના પેપરમાં કોઈ પ્રકારે કૌભાંડ થયું છે. વાત છે અહીં આન્સર કીની જે સામે આવી છે અને આન્સર કીમાં એક ક્રમશઃ જોવા મળી રહ્યું છે. એક સિક્વન્સ છે, જે સિક્વન્સ સતત ફોલો થઈ રહી છે. એમસીક્યુ ના પેપર હતો, એમાં 100 જેટલા એમસીક્યુ માં એક જ સિક્વન્સ, એક જ પેટર્ન ફોલો કરવામાં આવી રહી છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને અગર સવાલનો જવાબ નહીં આવડતો હોય અને એબીસીડી માં તે જવાબ આપીને આવશે તો તે એકદમ સારા માર્ક્સથી પાસ થઈ જશે. અને આ જ પ્રકારે આ પરીક્ષા લેવામાં આવી હતી. એટલા જ માટે સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા, મનીષ દોશીએ પણ સવાલ ઉઠાવ્યા છે અને આખી પરીક્ષામાં શું ગોલમાલ થયો છે તેવા આરોપોની વચ્ચે આરોગ્ય વિભાગે આ બાબતે ખુલાસો પણ માંગ્યો છે. સવાલ આરોગ્ય વિભાગ પર પણ ઉઠી રહ્યા છે કે આ કેવી રીતે આખું પેપર છે તેમાં ચેડા થયા છે કે કેમ? શું જાણી જોઈને આ પેપરને આ રીતે સેટ કરવામાં આવ્યું હતું કે પછી કોઈકને ગોઠવવા માટે પેપરમાં આ પ્રકારની ગોઠવણ કરવામાં આવી? તેવા સવાલ ઉઠી રહ્યા છે. ઓલ ગુજરાત નર્સિંગ એસોસિએશનના જે પ્રમુખ છે તેના સામે પણ આરોપ લાગી રહ્યા છે. સવાલોના ઘેરામાં જીટીયુના અધિકારી પણ છે, સવાલોના ઘેરામાં આરોગ્ય વિભાગ પણ છે. અને નર્સિંગની પરીક્ષામાં શું ગોલમાલ થયું છે? કોણ છે નર્સિંગ ઉમેદવારોના વિલન? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. કારણ કે એક તરફ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે આન્સર કીના દ્રશ્યો છે અને એ આન્સર કી પરથી સ્પષ્ટ થાય છે કે આ આન્સર કીમાં ગોલમાલ કરવામાં આવી છે. એટલે પેપર જ એ રીતે સેટ કરવામાં આવ્યું હશે જેને કશું જ ના આવડતું હોય, માત્ર એબીસીડી લખીને આવી જાય એટલે પાસ થઈ જાય. અને આવું આપણું આરોગ્ય ખાતું થઈ રહ્યું છે તેવા સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે આરોગ્ય ખાતા પર સતત સવાલો ઉભા થતા રહે છે. પછી ખ્યાતિકાંડ હોય, પીએમ જય કૌભાંડ હોય કે પછી અન્ય કોઈ, આરોગ્ય વિભાગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ વખતે નર્સિંગની પરીક્ષામાં પણ આરોગ્ય વિભાગ સવાલોના ઘેરામાં છે. સાથે જ બાજુમાં જે દ્રશ્યો દેખાડી રહ્યા છે, વોટ્સએપની એક ચેટ વાયરલ થઈ. વનરાજસિંહ ચૌહાણ નામના શખ્સની વોટ્સએપ ચેટ વાયરલ થઈ, જેમાં તમામ ઉમેદવારોનું એક ગ્રુપ હતું, એમને મેસેજ કર્યો હતો. એ વિશે વિસ્તારથી કરીશું વાત. પરંતુ બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મળી રહ્યા છે સૌથી મોટા. સ્ટાફ નર્સ ભરતી પરીક્ષા વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ઉમેદવારો હવે રજૂઆત કરી શકશે. ઉમેદવારોને જે પણ સમસ્યા હશે, ઉમેદવારોની જે માંગ હશે તેને લઈને ઉમેદવારો રજૂઆત કરી શકશે. 14 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો રજૂઆત કરી શકશે. આરોગ્ય કમિશનરની કચેરીમાં રજૂઆત કરી શકાશે. કૌભાંડની આશંકા વચ્ચે જીટીયુ પણ હરકતમાં આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આ પરીક્ષા યોજી હતી અને જીટીયુએ આરોગ્ય વિભાગને સમગ્ર રિપોર્ટ સોંપ્યો છે. ઉમેદવારોના માર્ક્સ, આન્સર કી અંગે પણ માહિતી આપી છે. એબીસીડી પેટર્ન ફોલો કરનારાઓની પણ વિગતો આપવામાં આવી છે. જેટલા એવા વિદ્યાર્થીઓ હતા જેમને એબીસીડી પેટર્ન ફોલો કરી છે તેમની પણ માહિતી જીટીયુ દ્વારા આરોગ્ય ખાતામાં આપવામાં આવી છે. એટલે પેપર સેટરોએ તૈયાર કરેલી સ્ટાઇલની વિગતો પણ સોંપી છે જીટીયુએ. હવે આગામી સમયમાં આ પરીક્ષા રદ થશે કે પછી માન્ય રાખવામાં આવે છે તે નિર્ણય તો આરોગ્ય વિભાગ લેશે. જો કે ક્રમિક જવાબથી પરીક્ષામાં કૌભાંડની આશંકા તો અત્યારે સ્પષ્ટપણે સેવાઈ રહી છે. આખરે પેપર સેટરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે કે કેમ, કે પછી ક્યારે સ્પષ્ટતા થશે તેની રાહ છે. મહત્વનું છે કે રાજ્યમાં 70,000 કરતા વધુ ઉમેદવારોએ નર્સિંગ ભરતી માટેની પરીક્ષા આપી હતી. 1903 જગ્યા માટે 70,000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને હવે આ તમામ 70,000 થી વધુ ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. નર્સિંગની પરીક્ષાનું 100 માર્કનું પેપર જ સવાલોના ઘેરામાં છે. કારણ કે પેપર નંબર 2 પણ ગુજરાતી વિષયનું હતું, જેમાં 100 માર્કનું પેપર હતું, 100 સવાલો હતા અને તમામ સવાલના જવાબ A, B, C, D એક સિક્વન્સમાં આવે છે. ક્વેશ્ચન 1 નો જવાબ A તો B નો જવાબ, ક્વેશ્ચન 2 નો જવાબ B, એ રીતે સિક્વન્સમાં સતત રિપીટેશન આવે છે અને એટલે જ સવાલ ઉઠી રહ્યા છે. નર્સિંગ પરીક્ષા ભરતી વિવાદમાં હવે તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે. એક તરફ કૌભાંડની આશંકા વચ્ચે
જીટીયુ એક્શનમાં આવ્યું છે, બીજી તરફ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। જીટીયુના રજિસ્ટ્રાર ડોક્ટર કે.એન. ખેર ફરી એકવાર ગાંધીનગર પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં તપાસ રિપોર્ટ તેમને સોંપ્યો હતો। પરીક્ષાનો ડેટા અમે કલેક્ટ કરી એનાલિસિસ કરી રહ્યા છે તેવું કહેવું છે તેમનું। કોઈ ચોક્કસ સેન્ટરના ઉમેદવારોના ગુણ અંગે પણ અભ્યાસ ચાલુ છે તેવું પણ રજિસ્ટ્રારે કહ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે તેવું પણ રજિસ્ટ્રારે કહ્યું। શું કહ્યું છે આખી વાત સાંભળો। અમારી પાસે આવી ગયો છે। વિદ્યાર્થીઓ જે રિસ્પોન્સ આન્સર શીટમાં જે રિસ્પોન્સ આપ્યા હોય અને એને આધારે અમે એનાલિસિસ કરી રહ્યા છે। એટલે હવે ખબર પડશે કે ભાઈ કોઈ એક સેન્ટરના વિદ્યાર્થીઓને વધુ માર્ક મળ્યા છે, કોઈ એક ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓને વધારે માર્ક મળ્યા કે એનું એનાલિસિસ ચાલુ છે। એટલે એ ફાઇનલ આજે અમે સાથે મળીને કરી રહ્યા છે। આજે અમારી સાથે જે કાલે અમે ડેટા મેળવો જે રિસ્પોન્સનો એને આધારે જે કંઈ બી એના એનાલિસિસ કરવાનું છે સાથે મળીને એના માટે અમે અત્યારે એટલે નર્સિંગ ભરતીને લઈને જ્યારે અમે લોકો સ્ટડી કરી રહ્યા હતા ત્યારે ગુજરાત ફર્સ્ટના હાથે એક પુરાવા આવ્યા છે। સૌથી મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટ ઉપર નર્સિંગ યુનિયન એસોસિએશનના સેક્રેટરીની ચેટ વાયરલ થઈ। જી હા, નર્સિંગ યુનિયન એસોસિએશનના સેક્રેટરી લખ્યું છે ચેટમાં કે આપણે જે પેપર કાઢ્યું છે આવી ગયું છે આખું પેપર। ઉમેદવારના ગ્રુપમાં મેસેજ વાયરલ કર્યો હતો। સરકારી કર્મચારી છે વનરાજસિંહ ચૌહાણ જેમણે આ મેસેજ કર્યો। જ્યારે આગળ જોયું તો વનરાજસિંહ ચૌહાણ સરકારી કર્મચારી હોવા છતાં એક પોતાની નર્સિંગ એકેડેમી પણ કુડાસણમાં ચલાવી રહ્યા છે। જી હા, પોતાની નર્સિંગ એકેડેમી પણ ચલાવે છે। વનરાજસિંહ પીએચસીમાં ફરજ બજાવે છે એટલે સરકારી કર્મચારી છે। બીજી તરફ પોતાની પ્રાઇવેટ નર્સિંગ એજન્સી પણ ચલાવે છે, એકેડેમી ચલાવે છે, નર્સિંગ એકેડેમી, અને આ સાથે જ નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી પણ છે જેમની ચેટ વાયરલ થતા સવાલો અનેક ઉઠી રહ્યા છે। શું આ જ વ્યક્તિ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરે છે કે સેટિંગ કરે છે તે સવાલ છે। શું આ જ રીતે નર્સિંગની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થાય છે? તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। વનરાજસિંહને જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, વનરાજસિંહનો સંપર્ક નથી થઈ શકતો, ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। 70,000 જેટલા ઉમેદવારોએ નર્સિંગની પરીક્ષા આપી હતી અને આ 70,000 ઉમેદવારોના ભવિષ્ય પર અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। હાલ તો જીટીયુ જે તપાસ કરી રહ્યું છે, જીટીયુની તપાસ પણ સવાલોના ઘેરામાં છે કે શા માટે આટલી ધીમી તપાસ કરવામાં આવી રહી છે। સૌથી પહેલા વનરાજસિંહે શું કહ્યું એ પણ આપને સંભળાવીએ। આ જે સ્ક્રીનશોટ છે, પેપર 1 પૂરું થયા પછી ઘણા બધા ઉમેદવારનો કોલ આવ્યા હતા કે સાહેબ તમે જે અમને ગાઈડ કર્યા હતા, જે સલાહ આપી હતી, માર્ગદર્શન આપ્યું હતું એ પ્રમાણે જ આખું પેપર પૂછાયું હતું અને એની અંદર જે કહેવાય છે કે ભાઈ પ્રશ્નો નર્સિંગનો જે લિમિટેડ ટોપિક છે એ ટોપિકમાંથી પૂછાયા હતા અને એની આપણે વાત કરી હતી ભાઈ આ ટાઈપના તમે પ્રશ્નો પૂછાઈ શકે છે અને એવા પ્રશ્નો પૂછાયા હતા જેથી કરીને વિદ્યાર્થીઓ લાગે કે ભાઈ પેપર આપણે જ પૂછાયું છે। અને એટલા માટે એક ખુશીમાં કહેવાય છે કે ભાઈ કોઈને મેં ગાઈડ કર્યા હતા અને ગુજરાતની અંદર કહેવાય છે કે નર્સિંગની અંદર એટલા ગાઈડલાઈન કરવા માટેના ઉમેદવારોને ગાઈડ કરવું કઈ રીતે કરવું એના માટે ઓછા વ્યક્તિ હોય છે। તો એક મારી નૈતિક ફરજ સમજાવીને મેં એવું કીધું પેલા બધાને એક સલાહ આપીએ કે આ ટાઈપનું તમે તૈયારી કરો જેથી કરીને તમારું રોજગારી મળે ને તમે સારા એવા માર્ક્સ કંઈક કરી શકો। અને એ જ વસ્તુને લોકોએ ઊંધી રીતે વર્તન કરીને, ઊંધું દર્શાવીને અને પ્રદર્શિત કર્યું છે જેથી કરીને મારું નામ બદનામ થાય, હું આ કામગીરી કરતો બંધ થઈ જાઉં। વસ્તુ એ છે પેપર 1 પૂરું થયા પછી, નર્સિંગના પેપર પૂરું થયા પછીની વાત છે અને એટલા માટે પણ કહી શકાય કે નર્સિંગના પેપરની મેં વાત કરી છે, બીજા કોઈ પેપરની વાત કરેલી નથી। એટલે આ બાબત ટોટલી તથ્ય વગરની છે અને એમાં મારો કોઈ પણ પ્રકારનો રોલ નથી। એક સલાહકાર અને ગાઈડલાઈન, એક મોટિવેટર તરીકે મેં એક વિડીયો બનાવેલો, એક મેસેજ બનાવેલો હતો અને એ મેસેજ મેં મોકલેલો છે। બીજું કોઈ પ્રકારની વાત આમાં લાગુ પડતી નથી। એટલે આ વનરાજસિંહ ચૌહાણે પહેલા તો વોટ્સએપમાં ઉમેદવારોનું જે ગ્રુપ છે તે ગ્રુપમાં વાહવાહી લીધી અને ત્યારબાદ કીધું કે એક શિક્ષક તરીકે મેં ફક્ત ફરજ નિભાવી છે અને બચાવ કરતા હોય તેવું લાગ્યું છે। આ બાબતે કોંગ્રેસ નેતા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, આપ કોંગ્રેસના નેતા હોવાની સાથે સાથે શિક્ષણવિદ પણ છો, આપ આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જે એબીસીડી ક્રમશ છે, ત્યારબાદ આરોગ્ય વિભાગ, જીટીયુ અને હવે વનરાજસિંહ ચૌહાણ। ગુજરાતની અંદર વિવિધ પીએચસી, સીએચસી સહિતની સરકારી હોસ્પિટલો માટે સ્ટાફ નર્સની ભરતીનું રવિવારે પરીક્ષા યોજાણી। ત્યારબાદ એની પ્રોવિઝનલ આન્સર કી આવી। પ્રોવિઝનલ આન્સર કી પછી જે રીતની ગોઠવણી એબીસીડી બહાર આવી, એટલે કે 4 સેટ જુદા જુદા હોય જેથી કરીને જે તે સરકાર વારંવાર એમ કહેતી હોય કે અમે ગેરરીતિ અટકાવવા માટે આવું કરીએ છીએ, પણ ગેરરીતિ અટકાવવાના નામ ઉપર જે રીતે પ્રોવિઝનલ આન્સર કીમાં એબીસીડીની ગોઠવણો આવી અને એ કોઈ પણ પ્રથમ દ્રષ્ટિએ સીધી શંકા જાય। વાત એટલી છે, અમે પહેલા દિવસે જેવી ધ્યાનમાં આવ્યું પ્રોવિઝનલ આન્સર કી
મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિગતવાર રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રી આગળ અપેક્ષા છે કે આ સમગ્ર બાબતમાં પારદર્શકતાથી ગુજરાતના નાગરિકોને જાણવા મળે, મહેનત કરનારને અન્યાય થાય, દરેક પરીક્ષાની જેમ ફેલ થાય, કૌભાંડ અને કાંડ એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. ત્યારે વધુ એક સરકારી ભરતીમાં દેખાય છે પ્રથમ દ્રષ્ટિએ આમાં ગેરરીતિનું, અને એના ત્યારબાદ નર્સિંગ એસોસિએશનના નામે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ ચલાવનાર જે ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યુ પણ હમણાં જોયું મેં, તો એમને જે રીતનું એમની ચેટમાં કીધું છે એનો મતલબ ગુજરાતમાં કઈ રીતે પોપાબાઈનું રાજ ચાલે છે. 24 જેટલા વિવિધ પરીક્ષાના પેપરો ફૂટી ગયા. આપણે સૌએ જોયું ગુજરાતના લાખો યુવાનોનો રમત થઈ, એની જિંદગી સાથે હતાશા નિરાશા આવી, અને ત્યારબાદ પરીક્ષાની અંદર ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણ એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ હોય તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની પરીક્ષાની અંદર જો ગેરરીતિ કોઈ પણ થઈ હોય તો એની તાત્કાલિક ઉજાગર થવી જોઈએ, તપાસ થવી જોઈએ પારદર્શક રીતે. કારણ કે જીટીયુની પણ ભૂતકાળ એટલો ખરાબ છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પણ અનેક પ્રકારના CCC થી માંડીને અનેક કૌભાંડની અંદર સીધું જીટીયુ સંકળાયેલું છે. એવા સંજોગોમાં આરોગ્ય વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એને સમગ્ર બાબત ઉપર ગંભીરતા લેવી જોઈએ. હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આમાં કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના તપાસ થવી જોઈએ, સાચાને ન્યાય મળવો જોઈએ, અને જો તમારા અધિકારી કે પદાધિકારીએ કોઈ ખેલ કર્યું હોય તો લાગતા વળગતા નોકરીએ લાગી જશે. RSS ભાજપના માણસો નોકરી મળે, પાટલા બાંધે, પૈસા ખર્ચીને નોકરી મળે, અને મહેનત કરનાર પરીક્ષાની બહાર રહે. આ મને એમ લાગે છે ગંભીર છે અને તાત્કાલિક પણ સરકારે આની ગંભીરતા લેવી જોઈએ. જી બિલકુલ. મનીષભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. ચોક્કસપણે આક્ષેપો થઈ રહ્યા છે અત્યારે. બીજી તરફ અમારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. યુવરાજસિંહ, અહીં તો વિદ્યાર્થીઓનો બે બાજુથી મરો થઈ રહ્યો છે. એક તરફ જો પરીક્ષા રદ થશે તો 70,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ, અને જો પરીક્ષા રદ નહીં થાય તો જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એમની મહેનત પાણીમાં જશે, અને જેમની સાથે ગોઠવણ હશે, સેટિંગ હશે, કાં તો પછી પૈસા આપ્યા હશે, કદાચ આશંકા, તે બધા સેટ થઈ જશે. ખાસ કરીને જોવા જઈએ ને, તમારા દરેક વખતે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર, કૌભાંડ, ગેરરીતિ, ગોબાચારી કે કંઈ પણ આવે ને સ્પર્ધાત્મક પરીક્ષામાં, દરેક વખતે વિદ્યાર્થીનો જ મરો થયો છે. અને વિદ્યાર્થી ધોબિકા કૂતરાના ગરકાના ગાટકા એની પરિસ્થિતિમાં જીવતો હોય છે. કારણ કે તો પેપર દેવા જાય, માતા પિતા ઘણા બધા સપના જોયા હોય, પોતે ઉમેદવારે સપના જોયા હોય કે આ પરીક્ષા હું પાસ કરી જઈશ ને તો આગળ મારા વ્યવસાયની વાત હશે કે બીજી નોકરી ધંધાની બીજી જે પણ આગળ વાત હશે એ થઈ શકશે. પાસ ફેલ રિઝલ્ટ જે આવે છે, પરંતુ એ બધું જ અટકી જતું હોય છે. અને વિદ્યાર્થી આ બધી જ જગ્યાએ જે આવી ઘટનાઓ બને છે ને, ગેરરીતિની, ગોબાચારીની કે છબરડાની, તો એને કારણે નાસી પાસ થઈ જતો હોય. બેન, આજથી 10 વર્ષ પહેલા જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે આવનાર વિદ્યાર્થી વર્ગ હતો ને, આજે 50% એ વિદ્યાર્થી વર્ગ ઘટી ગયો છે. અને ગામડાથી તૈયારી કરતા જે લોકો આજે અમદાવાદ જેવા મોટા શહેર હોય કે ગાંધીનગર હોય કે રાજકોટ હોય એવા શહેરમાં મોકલતા હવે બીવે છે કે ભાઈ ત્યાં જઈને તું શું કરી લેવાનો, એના કરતા ઘરે બેસ ને ભાઈ, એના કરતા ખેતી કરો. હવે આ તરફ હવે ગુજરાતનો યુવાધન હવે ધીરે ધીરે વળતો જાય છે. કારણ કે હવે આ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી નાસી પાસ થતો જાય છે. બીજું કે પરીક્ષા રદ, હું ચોક્કસપણે તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું કે પરીક્ષા રદ એ ક્યારેય સમાધાન કે ક્યારેય વિકલ્પ નથી. પરીક્ષા રદ થઈ જવાથી શું વિદ્યાર્થીઓને નહીં મળી જવાનો છે? પરીક્ષા રદ થશે તો બની શકે છે કે કદાચ આપણે એક કોઈ પણ બાબતને અટકાવી શકીશું, પરંતુ એની પાછળ જે સંડોવાયેલા જે વ્યક્તિ છે એને જેલ થવી જરૂરી છે. યુવરાજસિંહ, આપ સંડોવણીની વાત કરી રહ્યા છો, એમાં એક વનરાજસિંહ ચૌહાણ નામના શખ્સનું નામ સામે આવ્યું છે આખી ઘટનામાં, જે PHC સેન્ટરમાં ઓફિશિયલી ફરજ બજાવે છે અને અનઓફિશિયલી પોતાની નર્સિંગ એકેડેમી પણ છે, સાથે જ ઓલ ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે. જી, ખાસ કરીને આ વાત જયારે સામે આવી ત્યારે અમે પણ તપાસ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે એની પાછળ વાસ્તવિકતા શું છે. જે વનરાજસિંહનું નામ જે આની સાથે સંકળાયેલું છે, તો અમે પણ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એના કેટલા વિદ્યાર્થીઓ આની અંદર આ પરીક્ષાના માધ્યમથી કદાચ કોઈ પરીક્ષા ક્રેક કરે છે, પરંતુ વિદ્યાર્થીઓ જયારે સંપર્ક થયો તો વિદ્યાર્થીનું કેવું છે કે ભાઈ સાહેબે કેવા ખાતર ખાલી કહી દીધું છે, મોટિવેટેડ કરવા ખાતર, મોટિવેટેડ કરવાના બહાને આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું વિદ્યાર્થીનું કહેવાનું હતું. પરંતુ હું એ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ગુજરાતમાં એવી અગણિત સ્પર્ધાત્મક પરીક્ષાના નામે કોચિંગ ક્લાસ જે ચલાવે છે એ લોકો મોટી મોટી ડંફાસો મારે છે. ભૂતકાળમાં GPSC ક્લાસ 2 નું મેં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એ ટીવી ડિબેટ અટેન્ડ કરેલી છે અને ટીવી ડિબેટમાં હું ભાગ લઈ ચૂકેલો છું કે જેમાં GPSC ક્લાસ 2 નું પેપર આખું એક કોચિંગ સંસ્થાએ ભણાવેલું હતું અને એ જ GPSCમાં બેઠું પૂછાણું હતું. અને એ પાછા મોટી મોટી સુફિયાણી વાતો કરતા હતા. જોયું ને, અમે કરાવ્યું પૂછાણું ને. એટલે આ પ્રકારની કોચિંગ ક્લાસો જે છે ને એની પર લગામ લગાડવી સરકારની ખૂબ મોટી તાતી જરૂરિયાત બનતી જાય છે. કારણ કે જે GCSR રૂલ
કહેવાય. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ એટલે કે મુલકી સેવાના નિયમો છે, એ મુલકી સેવાના નિયમોનું પણ અહીં ઉલ્લંઘન છે. કોઈ પણ વ્યક્તિ જે સરકારી નોકરી કરે છે એ કોઈ પણ પોતાની પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ન જઈ શકે ભણાવવા માટે અને પોતાની એકેડમી પણ ન ચલાવી શકે. તો આ બધું ચાલે છે કઈ રીતે, એની ઉપર તો સરકારે ખરેખર લગામ કસવી જ જોઈએ. જો લગામ કસવામાં નહીં આવે તો પછી આ રીતના જે ચિત્રો છે એ વધારે સામે આવશે. જી યુવરાજસિંહ, આભાર આપનો. એટલે આ પ્રકારે જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ, સરકારી કર્મચારી તો છે, સાથે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ ચલાવે છે, તેમના ઉપર પણ લગામ લાગવી જોઈએ. આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે હજારો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફેરવાઈ ગયું છે અને હાલ સવાલોના ઘેરામાં ઘણા બધા વિભાગ છે. માત્ર એક વિભાગ કે જીટીયુ કે માત્ર આરોગ્ય વિભાગ નથી, ઘણા બધા વિભાગો છે કારણ કે 70,000 જેટલા વિદ્યાર્થીઓએ મહેનત કરીને પરીક્ષા આપી હતી. સૌથી પહેલો ચહેરો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ. આરોગ્ય ખાતા ઉપર જે રીતે એક બાદ એક સવાલો ઉઠતા આવ્યા છે, પછી ખ્યાતિકાંડ હોય કે પીએમ જય કૌભાંડ હોય, તમામ વિભાગોને લઈને આરોગ્ય વિભાગ પર સવાલો સતત ઉઠતા આવ્યા છે. પરંતુ વધુ એકવાર નર્સિંગની પરીક્ષામાં ગેરરીતિને લઈને સવાલો આરોગ્ય વિભાગ પર ઉઠી રહ્યા છે અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પર સવાલ ઉઠી રહ્યા છે કે શું આની તટસ્થ તપાસ થશે? સાહેબ, શું આ નર્સિંગ પરીક્ષામાં ભરતીમાં ગોલમાલની આશંકા છે તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે? આરોપીઓ પકડાશે? વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ? એ સવાલ છે. બીજો સવાલ ઉઠી રહ્યો છે જીટીયુના ડોક્ટર કે.એન. ખેર ઉપર. જી હા, જીટીયુના રજિસ્ટ્રાર છે ડોક્ટર કે.એન. ખેર, જેમના ઉપર સવાલ ઉઠી રહ્યો છે. ડોક્ટર કે.એન. ખેરે તો હાલ તપાસ રિપોર્ટ છે આખો તે તપાસ રિપોર્ટ બનાવીને સોંપ્યો છે આરોગ્ય વિભાગને. પરંતુ આ તપાસ રિપોર્ટમાં આરોગ્ય વિભાગ હવે આગામી સમયમાં નિર્ણય લેશે કે પરીક્ષા રદ કરવી કે પછી માન્ય રાખવી. જો માન્ય રાખવામાં આવશે તો કયા સંજોગોમાં માન્ય રહેશે એ પણ સવાલ છે. ત્રીજો સવાલ છે વનરાજસિંહ ચૌહાણ. આ વનરાજસિંહ ચૌહાણ એ શખ્સ છે જે પીએચસી સેન્ટરમાં ફરજ બજાવે છે, પરંતુ સાથે સાથે પોતાની પ્રાઇવેટ નર્સિંગ એકેડેમી પણ ચલાવે છે અને સૌથી મહત્વનો ચહેરો એટલા માટે છે કારણ કે વનરાજસિંહની એક વોટ્સએપ ચેટ સામે આવી છે જેમાં લખ્યું છે ઉમેદવારોના ગ્રુપમાં કે આપણે જે કીધું હતું એ જ સવાલો પૂછાયા. એટલા માટે સવાલ ઉઠી રહ્યા છે કે શું વનરાજસિંહ ચૌહાણની કોઈ સાથે મિલીભગત હતી, પેપર સેટર સાથે મિલીભગત હતી કે કેમ? શું અધિકારીઓ સાથે સેટિંગ હતું? એ દિશામાં સવાલ થઈ રહ્યા છે અને તપાસ થવી જરૂરી છે. સવાલોના ઘેરામાં છે કોઈ શંકાસ્પદ અધિકારી. શું કોઈ શંકાસ્પદ અધિકારી હોઈ શકે છે? એ અધિકારી આરોગ્ય વિભાગમાંથી પણ હોઈ શકે છે, એ અધિકારી જીટીયુમાંથી પણ હોઈ શકે છે, એ અધિકારી કોઈ બહારના વ્યક્તિ પણ હોઈ શકે છે કે જેના ઉપર શંકા જઈ રહી છે. ચોથો છેલ્લો મુદ્દો છે પેપર સેટર પણ સવાલોના ઘેરામાં છે. પેપર કોને સેટ કર્યું હતું? શું પેપર સેટરે આળસને લઈને આવું એબીસીડી ને ક્રમાંશમાં પેપર સેટ કર્યું હતું કે પછી કોઈ લાગતા વળગતાને સેટિંગ કરવા માટે, ગોઠવણ કરવા માટે આ પ્રકારની પેપરમાં ગોઠવણી કરવામાં આવી? આ તમામ દિશામાં સતત સવાલો ઉઠી રહ્યા છે અને હાલ નર્સિંગની પરીક્ષા જે સવાલોના ઘેરામાં છે, ઉમેદવારોનું ભાવિ અત્યારે સવાલોના ઘેરામાં છે. તટસ્થ તપાસ થશે કે કેમ તેના ઉપર પણ અત્યારે તો પ્રશ્નાર્થ છે. મારી સાથે ન્યૂઝરૂમથી અત્યારે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, સવાલ અત્યારે આરોગ્ય ખાતા હોય, જીટીયુ હોય, શંકાસ્પદ અધિકારી હોય, પેપર સેટર હોય કે વનરાજસિંહ ચૌહાણ, દરેક દિશામાં સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું એ છે કે શું ઉમેદવારોને ન્યાય મળશે અને ન્યાય મળશે, પરીક્ષા માન્ય રહેશે તો કયા સંજોગોમાં, કેવી રીતે? માન્ય રહે એવું એટલા માટે નથી લાગતું કારણ કે આન્સર કીમાં જે રીતે એબીસીડી પેટર્ન આવી એટલે સીધી રીતે એવું થઈ ગયું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ માનો કે કોકનું સેટિંગ નહીં હોય ને એને પણ જો એબીસીડીમાં ક્રમ લખી દીધા હશે અને મોટા ભાગે આપણે જોવા જઈએ તો 1903 ભરતી છે એટલે કે જગ્યાઓ ખાલી છે અને એમાં 70,000 ઉમેદવારોએ છે પોતે પરીક્ષા આ પેપર 1 અને 2 આપી હતી. એમાં સિરીઝ હતી એબીસીડી અને આન્સરની પણ પેટર્ન હતી એબીસીડી. એટલે જીટીયુ એ જે કન્ડક્ટ એક્ઝામ જે કરી એના રિપોર્ટ આપી દીધા. કોણે આન્સરમાં એબીસીડી લખ્યું છે એ પણ રિપોર્ટમાં સામેલ કર્યું છે. આન્સર કી સેટ, પેપર સેટ કરનારની પણ તપાસ થવાની છે. બધાની વચ્ચે માનસી હવે પ્રશ્નાર્થ ફરીથી ઊભો થાય. આજથી લગભગ 1 વર્ષ પહેલા એક પરીક્ષા રદ થઈ. બધા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી અથવા તો શહેર સુધી પહોંચી ગયા અને ત્યારબાદ જે તે વિભાગ જાહેર કરે છે કે પરીક્ષા 100% રીઝનના કારણે એવું કે પેપર ફૂટ્યું અથવા તો કંઈક આ જ પ્રકારની હરકત છે થઈ હતી. અને પછી જે ઉમેદવારોની પરિસ્થિતિ, કારણ કે તમે જુઓ અહીંયા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને બીજા જિલ્લાના ત્રીજા જિલ્લામાં મૂકવામાં છે. કારણ કે કચ્છનો જો કોઈ ઉમેદવાર હોય તો એને અમદાવાદ ઠેઠ પરીક્ષા આપવું પડે, અમદાવાદનો ઉમેદવાર હોય તો તેને સુરત જવું પડે, સુરતવાળાને કચ્છ જવું પડે. એટલે ડિસ્ટન્સ તમે જોઈએ તો એક જિલ્લામાંથી બીજા જિલ્લાનું એટલું રાખવામાં છે ઓછામાં ઓછું 300 થી 400 કિલોમીટર હોય. એવરેજ આપણે ભાડું ગણીએ ને તો કચ્છથી અમદાવાદ આવવા માટે પણ 500 થી 600 રૂપિયા આવવા માટેનો ખર્ચો થાય ને, જવાનો અને રહેવા કરવા રોકાવાનો એમ કરી
પર ડે નો ખર્ચો એક ઉમેદવારોનો આપણે ગણીએ તો 1500 થી 2000 રૂપિયા પડે. જેમ યુવરાજસિંહ કહી રહ્યા છે કે જો પરીક્ષા રદ થાય તો પાછું હતું એનું થઈને ઊભું રહે. જેમણે મહેનત કરી એના ઉપર પાણી ફરી જાય. જે બધા આવે એમને તો કોઈ વાત કરવાની જ નહીં. એમને તો જે પૈસા વાપરે એ તો ફ્રીમાં ગયા, ઉડી ગયા, પતી ગયું. એટલે મેન વાત એ છે કે ગોલમાલ થઈ અને થાય જ કેમ? એક વખત નહીં અનેક વખત ગુજરાતની અંદર આ પ્રકારની હરકતો થઈ ચૂકી છે. પરીક્ષા રદ થયાના પણ ગુજરાતની અંદર જ દાખલા છે. જીટીયુએ એક્ઝામ કન્ડક્ટ કરી તો એના ઉપર વિશ્વાસ હતો કે ભાઈ ચલો સરકારી ફોર્મ છે એમાંથી થશે કન્ડક્ટ તો કંઈ વાંધો નહીં આવે. પરંતુ દીવા તળે અંધારું અહીંયા પણ જોવા મળ્યું. જીટીયુએ પરીક્ષા લીધી તો ક્યાંક એબીસીડીની પેટર્ન આવી ગઈ કે જેને લઈને આખો મામલો છે અલગ દિશામાં જતો રહ્યો અને ગોલમાલ થયાની આશંકા થઈ રહી છે. બીજી વાત કે પોતાની જાતને મોટિવેશનલ સ્પીકર અને પોતે સલાહકાર તરીકે ફ્લોરેન્સ એકેડમીમાં શીખવાડવા જાય છે. એ ભાઈની ચેટ વાયરલ થાય છે વનરાજસિંહ ચૌહાણની અને એના જ ડિસ્ક્રિપ્શનમાં એવું લખેલું છે કે હું ઓનર ઓફ ફ્લોરેન્સ નર્સિંગ એકેડમી ગાંધીનગર. હવે ભાઈ સાથે આપણે જ્યારે વાત કરી હતી ત્યારે એમ કહી દીધું કે સલાહકાર. તમને માનસી જાણીને એ નવાઈ લાગશે કે થોડા સમય પહેલા જ 6 ફોન આપણા ઇનપુટ ડિપાર્ટમેન્ટનો જે લેન્ડલાઇન નંબર છે એના ઉપર આવ્યા. એ દર્શકો દાવો કરી રહ્યા છે કે વનરાજસિંહ છે પોતે સલાહકાર નથી પરંતુ ત્યાં રેગ્યુલર ટ્યુશન લે છે, રેગ્યુલર ત્યાં આવે છે અને પોતે જ ત્યાંના માલિક છે. આપણે નથી કહેતા, દર્શકોના ફોન આવેલા છે લેન્ડલાઇન નંબર ઉપર. આપણા જે ડેસ્કનો નંબર છે ત્યાં કરી રહ્યા છે. તો હાલ એક આપણી સાથે ઉમેદવાર જોડાઈ ગયા છે, આકિયા પટેલ. આકિયાજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આકિયા, શું સમસ્યા છે આપની? સમસ્યા તો બેન એ જ છે કે અત્યારે જિલ્લા રજિસ્ટ્રાર ડોક્ટર ખેરે આજે ગાંધીનગર જે રિપોર્ટ સોંપ્યો એ રિપોર્ટ સોંપ્યો તો અમારે શું સમજવાનું? જો પરીક્ષા રદ જાય તો જે મહેનત કરી છે વિદ્યાર્થીઓનું શું? જો ફરીથી અમારી પરીક્ષા આપવાની અને જો રદ ન જાય તો અમારે શું? જે સેટિંગ બાદ જે છે એમને સીધે લાભ થશે ને તો ઉમેદવારોને જવાનું ક્યાં? આકિયા, ઉમેદવારો રજૂઆત કરી શકવાના છે 14 તારીખ સુધીમાં. તો શું રજૂઆત હશે ઉમેદવારની આપની? ઉમેદવારની બેન એ જ રજૂઆત હશે કે જો રદ જશે તો ફરીથી પરીક્ષા કરતા યોજશે અને ફરીથી યોજાશે તો ફરીથી મહેનત કરવાની, ફરીથી એ જ કરવાનું અને આ જ કરવાનું છે ઉમેદવારોને. તો અને જો રદ ન જાય તો પછી શું? સેટિંગ બાદ જે છે ઉમેદવાર એને થઈ જવાનું. જે સીધા લાભ મહેનત વાળા હતા એ તો બેન સીધા રહી જ જવાના છે ને. ઉમેદવારનું આ જ છે અત્યારે. ઓકે આકિયા, આભાર આપનો. અન્ય એક કોલર અમારી સાથે જોડાઈ ગયા છે, નિર્મલભાઈ ઉમેદવાર છે. નિર્મલજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. નિર્મલજી, પરીક્ષા લેવાઈ ત્યારબાદથી જ આન્સર કીમાં ગોટાળાની આશંકા સેવાઈ રહી છે અને તેમાં હવે વનરાજસિંહનું નામ પણ સામે આવ્યું છે. જી મેડમ, સૌથી પહેલા તો આપણે તો હું કહેવા માંગીશ કે જે કુલ સચિવ છે જીટીયુના એવું કે છે કે જ્યારે આન્સર કી જાહેર થયા પછી એવું કહેવામાં આવે છે કે આન્સર કી સેટ કરવામાં ભૂલ રહી ગઈ હતી. એના પછી જે કુલ નર્સિંગના નિયામક મેડમ છે, મેડમ એવું કે છે પરમ દિવસે ફોનમાં ન્યૂઝની અંદર એવું કે છે કોઈ બી ગોટાળો ગમે તે જોવા મળશે તો અમે એક્ઝામ રદ કરીશું, પગલાં યોગ્ય લેવામાં આવશે. હવે આજે મેડમ સવારે મેં ન્યૂઝની અંદર જોયું છે કે મેડમ હસીને વાતો કરે છે અને એવું કે છે કે હું આની અંદર પડવા નથી માંગતી અને જો પડીશ કશું બોલીશ તો મને મારું ટ્રાન્સફર ચેન્જ થઈ જશે. એટલે રાતોની અંદર જ વાત આ દબાવવામાં આવી છે મેડમ. અને વસ્તુ જે એકચ્યુઅલીમાં મહેનત કરે છે એ લોકો તો પાછળ રહી જ જવાના છે અને જે લોકો આ કપલા કરે છે મેડમ, મારી એ જ માંગ છે કે મેડમ જે આ જે કપલો ચાલી રહ્યો છે મેડમ એ જ મને જે આનું નિરાકરણ લાવો. અને જે લોકો એક્ઝામ માટે એકચ્યુઅલીમાં તૈયારી કરે છે મેડમ એ લોકો રહી જાય છે, વર્ષોથી તૈયારી કરતા હોય. જો એ લોકો ક્લાસીસ ના કરે, જે પૈસા નથી પે કરી શકતા, એ લોકો ઘરે રહીને મહેનત કરે છે, એવા લોકોનું જે મેરિટ નીચું જતું હોય અને જે લોકો ડાયરેક્ટ મહેનતથી નીકળી જાય છે, મહેનત બી નથી કરતા, આવી રીતના ગફલા કરીને નીકળી જાય છે, એના લીધે મેરિટ હાઈ જાય છે. બીજી વસ્તુ તો મારે એ જ જોઈએ છે કે આનું યોગ્ય પગલાં લેવામાં આવે અને જો પગલાં ના લો મેડમ તો આવું આવું ચાલશે અને જેને નથી આવડતું તેને ઇન્જેક્શન પરીક્ષા રદ થવી જોઈએ કે નહીં? જો આની અંદર તો હું એ જ કહેવા માંગુ છું મેડમ કે જો યોગ્ય પગલાં લેશો અને કોઈ બી અંદરથી બહાર કોઈ બી ગફલું નીકળ્યું તો પરીક્ષા રદ જ થવી જોઈએ. બરાબર છે, પરીક્ષા રદ થાય. અને બીજું વસ્તુ હું કહેવા માંગીશ કે મેડમ જે બી જી હા મેડમ જી બોલો. હા, તો હું એવું જ કહેવા માંગુ છું કે જે બી આ બધું પેપર સેટર કે ગમે તેમાં કપલા થયેલા છે તો એકબીજાનું પર વાત ના દબાવો, પણ એ કહું છું કે જે બી આ લોકો કરી રહ્યા છે એમને આગળ લાવો, રજૂઆત કરો અને જે બી નિરાકરણ લાવો. બાકી આવું આવું ચાલશે. જે લોકો ઇન્જેક્શન બી નથી આપતા આવડતો તો આ તો ભવિષ્યનો સવાલ છે, પેશન્ટનો સવાલ છે મેડમ.
જે લોકોને ઇન્જેક્શન બી ના આપતા નહીં આવડે એ લોકો સ્ટાફ નર્સની અંદર એ લોકો જોબ કરવા લાગશે તો શું હાલત થશે? આરોગ્ય તંત્ર શું કામ કરી રહ્યું છે મેડમ આ જ નથી ખબર પડતી. અમે વર્ષોથી મહેનત કરીએ છીએ, મહેનત કરીને અમે વેટ કરતા હોય છે કે એક્ઝામ આવે, અમે પાસ થઈશું અને એના પછી ખબર પડે છે કે એક્ઝામ રદ થઈ, પેપર લીક થયું. બહુ બધું અમને દુઃખ થઈ રહ્યું છે મેડમ. એટલે એક્ઝામ જો આવી રીતના કોઈ ગફલું નીકળ્યું મેડમ તો એક્ઝામ રદ જ થવી જોઈએ અને ફરીથી લેવી જોઈએ. અને જ્યાં એક્ઝામ સેન્ટર હતું મેડમ ત્યાં મને એવું જ લાગી રહ્યું હતું કે કોલેજની એક્ઝામ કરતા બી ત્યાં અમારું કશું ચેકિંગ નથી થયું. આધાર કાર્ડ છે, અમારું હોલ ટિકિટ છે, હોલ ટિકિટ મેડમ કશું ચેક નથી થયું. એક્ઝામ સ્કૂલની એક્ઝામ હોય એવી રીતના અમારી એક્ઝામ કન્ડક્ટ કરી છે મેડમ. જ્યાં મારું સેન્ટર હતું ત્યાં કોઈ જ ચેકઅપ નથી થયું, કશું જ નથી થયું. ગેટની અંદર અમને એમ જ એન્ટર આપી દીધું છે. ઓકે નિર્મલજી, આભાર આપનો. એટલે કોઈ જ ચેકિંગ નથી થયું તેવા ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સવાલ બારકોડને લઈને પણ છે, કારણ કે પરીક્ષા આપવા જાય વિદ્યાર્થીઓ ત્યારે તેમાં એક બારકોડ લગાવવાનો હોય છે આન્સર કીમાં, જેથી કરીને કોઈ લીક ના થાય માહિતી વિદ્યાર્થીની. પરંતુ શું બારકોડ લગાવવામાં આવ્યો હતો કે કેમ તે પણ સવાલ છે. અને મહત્વનું એ પણ છે કે જો અગર આ પરીક્ષા રદ થઈ ગઈ તો પછી આ તમામ 70,000 ઉમેદવારોએ ફરી એકવાર પરીક્ષાની તૈયારી કરવી પડશે, ફીસ ભરવી પડશે, હેરાન થવું પડશે, ધક્કા ખાવા પડશે. રાજકોટ, અમદાવાદ, સુરત એ તમામ મોટા શહેરોમાં, વિસ્તારોમાં આને પરીક્ષા આપવી પડશે. અને જો આ પરીક્ષા માન્ય રહેશે તો પછી શું એ જેના માટે આ ગોઠવણ થઈ હતી શું એ તમામ લોકો સેટ થઈ જશે કે કેમ એ પણ સવાલ છે. એટલા માટે કારણ કે જે વ્યક્તિને હાથમાં ઇન્જેક્શન પકડતા નથી આવડતું, જેને નસ પકડતા નથી આવડતું, એ વ્યક્તિ નર્સિંગની પરીક્ષામાં પાસ થઈ જશે. અને જે ઉમેદવારો મહેનત કરીને આગળ આવ્યા છે એ ઉમેદવારોના ભવિષ્યનું શું તેના ઉપર અત્યારે સવાલ છે. હાલ તો આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જીટીયુ દ્વારા, પરંતુ આખા પ્રકરણમાં રિપોર્ટમાં તટસ્થ તપાસ થાય છે કે કેમ, ઉમેદવારોને ન્યાય મળે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. તેના પર નજર રહેશે અને હવે આરોગ્ય વિભાગ આ બાબતે કયા પગલાં લે છે, કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ સાથે સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ વધુ મુદ્દાઓ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.